નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે L&T કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ L&T કંપની છે તે ખૂબ જ મોટી કંપની છે, એટલે આ કંપનીમાં જેમની પાસે 10 પાસ હોય તેના માટે પણ અમુક પોસ્ટ રાખવામાં આવી છે કે જેમની પાસે 10 પાસ હોય તેને પણ આ L&T જેવી કંપની મોટી કંપનીમાં નોકરી કરવાનો લાવો મળે। તો મિત્રો, આ ભરતીમાં તમને જે પગાર મળવાપાત્ર છે તે છે 85,000ની આસપાસ તમને પગાર મળી રહેશે અને આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જે આ L&T કંપની દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં તમે ક્યારથી એપ્લાય કરી શકો છો, કેવી રીતે એપ્લાય કરી શકો છો અને શું તેમાં ડોક્યુમેન્ટ જોઈશે એ બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું L&T કંપની દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે L&T કંપની દ્વારા જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે L&T ન્યૂ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ, એટલે કે L&T કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં મેનેજર, AGM, DGM, એન્જિનિયર, SR એન્જિનિયર, P&M ફોરમેન, એક્ઝિક્યુટિવ સુપરવાઇઝર, HR, IT ટ્રેની, આસિસ્ટન્ટ મેનેજર, એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। અને ખાસ વાત એ કે મિત્રો, આ ભરતી માટે તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે, એટલે કે તમે ઘરે બેઠા જ આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને જો સિલેક્શન થાય તો જ તમારે જવાનું રહેશે આ કંપનીની ઓફિસે। તો મિત્રો, તમારી પાસે જે પણ ટ્રાવેલિંગ ખર્ચ છે તે પણ તમારું બચી જશે। ત્યારબાદ કોણ એપ્લાય કરી શકે છે? તો મિત્રો, ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, અહીં ચોખ્ખું તમને લખી દેવામાં આવ્યું છે કે જેમની પાસે કોઈ પણ એક્સપિરિયન્સ નથી, બિલકુલ ફ્રેશર છે, તે પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તેમની માટે પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। સાથે સાથે એક્સપિરિયન્સ જેમની પાસે છે તેમને તેમના એક્સપિરિયન્સના બેઝિસ ઉપર તેમને જોબ મળવાપાત્ર રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। ત્યારબાદ સેલરીની વાત કરીએ તો સેલરી છે તે તમને જે પણ કંપનીના રૂલ્સ છે તે પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે। હવે વાત કરીએ એજ લિમિટની, તો એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજ છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે રહેશે, એટલે કે 55 કે 58 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેન્ડિડેટને આ ભરતી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી, બિલકુલ ફ્રીમાં આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ માટે પણ ભરતીઓ અવેલેબલ છે। 12 પાસ, ગ્રેજ્યુએશન, ITI, ડિપ્લોમા, ડિગ્રી, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની જોબમાં તમે અરજી કરી શકો છો। ત્યારબાદ હવે વાત કરીએ કે તમે કઈ રીતે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે L&Tની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમને જે લાગુ પડતી હોય તે વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું CV અથવા તો તમારું ફોટોગ્રાફ સિગ્નેચર છે તે તેમાં તમારે અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે જ્યારે પણ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા માટેનું જો નોટિફિકેશન આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું રહેશે અને જો સિલેક્શન થાવ તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારબાદ તમારું સિલેક્શન થશે। તો વાત કરીએ હવે અગત્યની તારીખોની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલા એપ્લાય કરશો એટલે તમને વહેલી જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।